વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે આપણા અભ્યાસક્રમમાંથી કાવ્ય નંબર 9 પ્રકરણ નંબર 9 અને કાવ્ય નંબર 5 એની આજે આપણે થોડીક વાત કરવાની છે। વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે તમારા અભ્યાસક્રમમાંથી ઘણા બધા એવા મુદ્દા નીકળી ગયા છે, એટલે કે કાઢી નાખવામાં આવ્યા છે। તો આપણા અભ્યાસક્રમમાં જે મુદ્દા રાખવામાં આવ્યા છે એમાં આ જે 9મું પ્રકરણ છે એટલે કે ચક્રવાક મિથુન કાવ્ય છે એ આપણા અભ્યાસક્રમમાં રાખવામાં આવ્યું છે। તો આજે આપણે એની વાત કરવાની છે, એને ભણવા જઈ રહ્યા છીએ। ચક્રવાક મિથુન એમના કવિ છે કાંત, પણ એનું જે પૂરું નામ છે મણિશંકર રત્નજી ભટ્ટ, અને એમનો સાહિત્ય પ્રકાર છે ખંડકાવ્ય, અને પૂર્વાલાપ કાવ્ય સંગ્રહમાંથી આ કાવ્ય લીધું છે। કવિ નાટ્યકાર શ્રી મણિશંકર રત્નજી ભટ્ટ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો। વિદ્યા અને વ્યવસાયના કેટલાક વર્ષો તેઓ મુંબઈમાં રહેલા। તેમણે શિક્ષક, અધ્યાપક, આચાર્ય અને શિક્ષણાધિકારી તરીકે જુદા જુદા સ્થળોએ પોતાની સેવાઓ આપી હતી। પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે। તમને હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાય કે કવિ કાંતનો કયો કાવ્ય સંગ્રહ છે, તો તમારે જવાબ આપવો પડે પૂર્વાલાપ। એકમાત્ર કાવ્ય સંગ્રહ કયો છે, તો પણ તમારે પૂર્વાલાપ લખવું પડે। તમને એમ પૂછે કે આ કાવ્ય શેમાંથી લીધું છે, તો પૂર્વાલાપ કાવ્ય સંગ્રહમાંથી। પૂર્વાલાપ એમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે। ગુજરાતી કાવ્ય સાહિત્યને એમના કાવ્ય સંગ્રહ તેમજ તેમાંના ખંડ કાવ્યોથી વિશેષ સમૃદ્ધિ પ્રાપ્ત થઈ છે। ઉપહાર, સાગર અને શશી જેવા ઉત્તમ ઉર્મી કાવ્યો સાથે તેમણે ઉત્કૃષ્ટ ખંડ કાવ્યો, દેશભક્તિના કાવ્યો તેમજ સુંદર પ્રાર્થનાઓની ભેટ ધરી છે। એમની સર્જક પ્રતિભા ખંડ કાવ્યોમાં 16 કળાએ ખીલેલી જોવા મળે છે। સૌથી વધારે જો એનું સર્જન કાર્ય ખીલ્યું હોય તો એ ખંડ કાવ્યોમાં। સંઘર્ષને અંતે પણ પ્રેમ પ્રાપ્તિ મુશ્કેલ છે। જીવન નિયતિની પ્રબળતાને પરિણામે પ્રાપ્ત થતી કરુણા તેમની કવિતાને ચિરકાલીન બનાવે છે। ચક્રવાક મિથુનને કવિએ મનુષ્ય પ્રેમની મૂર્તિ રૂપે કલ્પ્યું છે। અહીં પક્ષી યુગલનો અનિવાર્ય વિયોગ એ મનુષ્ય ચિત્ત અને સૃષ્ટિક્રમ વચ્ચેના વિરોધાભાસને પ્રગટ કરે છે। દિવસ દરમિયાન પક્ષી યુગલ સુખની ક્ષણો માણી શકે છે, પરંતુ સૂર્યાસ્તની સાથે જ બંનેને વિખૂટા પડી જવું પડે છે। એ જ એમની નિયતિ છે। નિયતિ એટલે ભાગ્ય। પરસ્પર વિયોગે ઝૂરતા આ યુગલના પ્રણયની તૃપ્તિ થવી શક્ય નથી, માટે ચક્રવાકને કહે છે, ચાલો આપણે એવા સ્થળે ચાલ્યા જઈએ કે જ્યાં સૂર્યનો પ્રકાશ લાંબા સમય સુધી રહેતો હોય। ત્યારે ચક્રવાકીને કહે છે, હે પ્રિય સખી, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત્રિઓ પણ લાંબી જ હોવાની, માટે પ્રણય સુખની આશા જ ઠગારી છે। અને અંતે સૂર્યને ઝંખતું આ યુગલ આકાશમાં ઊંચે ને ઊંચે ચડે છે, ઉડે છે। આખરે પંખી યુગલ સૂર્યાસ્ત થતા અંધકાર ભરી ખીણમાં ઝંપલાવે છે, ત્યાં એમને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે। આ દિવ્ય પ્રકાશનું દર્શન કવિની સ્વીડનબોર્ગી ધર્મશ્રદ્ધાના પરિણામ રૂપ છે।
તેમની ઈશ્વર સંબંધી બદલાયેલી માન્યતાનું એ પરિણામ છે. તેમની ઈશ્વર સંબંધી ધર્મશ્રદ્ધા બદલાઈ નહોતી ત્યારે ખંડકાવ્યની અંતિમ પંક્તિ હતી કે અહીં ચેતન એક દિશે નહીં, એટલે કે ક્યાંય જીવંત કોઈ દેખાય નહીં એવું હતું. પણ એની ધર્મશ્રદ્ધા જેમ બદલાણી, એમને જે ધર્મ સ્વીકાર્યો એમાં ધર્મશ્રદ્ધા એમની બદલાઈ, એની માન્યતા બદલાણી, એટલે કાવ્યની પંક્તિ પણ અંતિમ પંક્તિ બદલાઈ ગઈ. ધર્મશ્રદ્ધા બદલાતા પંક્તિમાં ફેરફાર થયો કે અહીં અચેતન એક દિશે નહીં. અચેતન એટલે કે ચેતનહીન કોઈ દેખાતું નહોતું, બધું જ જે જાણે જીવંત હોય એવું જોવા મળતું હતું. એક પંક્તિના આ ફેરફારથી સમગ્ર કાવ્યની અર્થછાયા બદલાઈ ગઈ. કાંતની સર્જન શક્તિ તેમજ કાવ્ય સામર્થ્યનું આ જ્વલંત ઉદાહરણ છે. ચક્રવાક યુગલની બીજી દુનિયાની ખોજ સફળ થાય છે. સર્વત્ર પ્રકાશમય ચૈતન્ય જ જણાવા લાગે છે. આ રચનામાં ભાવાનુકૂળ છંદો વિધાન થયું છે જે નોંધનીય છે. જુદા જુદા છંદની અંદર આ કાવ્ય લખાયું છે. ખૂબ સરસ મજાનું એક ગેય કાવ્ય છે, પણ આપણે એ ગાઈ શકીશું નહીં, કેમ કે ઘણો બધો સમય વીતી જાય અને નાના નાના એવા તાસ લઈ અને તમારો અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય એટલે ગાવું શક્ય નથી. તો અહીંયા આપણે જે વાત કરીએ કે એક પંક્તિ એની હું તમને એનો રાગ શીખડાવી અને કહી દઉં છું. ત્યાર પછી તમે એ રીતે બેસાડી દેજો. પેલું જે બે પંક્તિ છે એ મંદાક્રાંતા છંદ અનુષ્ટુપ છંદમાં લખાયેલી છે. તમે એ રાગથી પણ પરિચિત છો. પ્રસરી રહી ચોપાશ શાખાઓ શૈલરાજની, ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ એના ઉપરથી આનો ઢાળ છે. ત્યાર પછી રાગ છે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ અણ વાસુદેવા. એના જેવો જ આનો રાગ છે. સરિતાન જલ કૃષ્ણ જરા થયા, કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સભયનાથ પ્રિય હૃદયે ધરે, વિરહ સંભવ આકુલતા કરે. ફરીથી અનુષ્ટુપ મંદાક્રાંતા છંદ છે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ, વર્ષા કાલે જલધિ જલના હોય જાણે તરંગ. પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોય, ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અશ્રુલોય. ખૂબ સરસ મજાનું આ કાવ્ય, પણ આપણે એની થોડી ચર્ચા કરી લઈએ કે આ કાવ્યમાં શું કહેવા માંગે છે કવિ. અહીંયા ચક્રવાક મિથુન, મિથુન એટલે જોડ, યુગમાં જોડલું. સમાનાર્થીમાં પૂછાય તો કે મિથુન, મિથુન એટલે યુગમાં જોડું, યુગલ. હવે અહીંયા ચક્રવાક મિથુન, ચક્રવાક નામનું એ પક્ષી છે. તો ચક્રવાક અને ચક્રવાકી વચ્ચેનો જે સંવાદ છે એ આ કાવ્યની અંદર રજૂ થયો છે. ચક્રવાક અને ચક્રવાકી એ એવું પક્ષી યુગલ છે કે જે એકબીજા વગર એ રહી ન શકે, અને ભાગ્ય વિધાતાએ એમના ભાગ્યમાં એવું લખ્યું છે કે બંને દિવસ દરમિયાન સાથે રહી શકે અને રાત્રિ દરમિયાન એને છૂટું પડવું પડે, એટલે કે જુદા પડી જવું પડે. હવે જે રાત્રિ દરમિયાન એટલે કે સૂર્યાસ્ત થાય છે
અને પછી એને જે જુદા પડવાનો જે વિયોગ આવે છે, હવે આ વિયોગ એ સહન નથી કરી શકતા. એ પક્ષી યુગલ સહન નથી કરી શકતું કે એમાં બંને વચ્ચેનો જે સંવાદ છે એ આ કાવ્યની અંદર રજૂ થયો છે કે જેવો અંધકાર થાય છે એટલે ચક્રવાકી છે માદા, જે એના હૃદયના ધબકારા વધી જાય છે કે હમણાં અમારે એ જુદું પડી જવું પડશે, અને એ રાત્રિ તો એને જાણે એક વર્ષ જેટલી લાંબી જતી હોય એવું એને લાગે છે. પણ અહીંયા છતાં પણ આ તો એનો રોજનો ક્રમ છે કે રોજે સૂર્યાસ્ત થાય એટલે જુદા પડવાનું, ફરીથી સૂર્યોદય થાય એટલે ફરીથી બંને ફરીથી મનગમતી ક્રીડાઓ કરે, નદીઓમાં જાય, સરોવરમાં જાય, સ્નાન કરે, સાથે એકબીજાના છબછબિયા કરી અભિષેક કરે, એકબીજાને નવડાવે, એકબીજાની ચાંચમાં ચાંચ લે, એકબીજાના પગ એકબીજાને જોડે અને એક સાથે ઉડે, વળી પાછા ખૂબ ઊંચે ઉડે ને વળી પાછા પવનને લીધે એ નીચે પડે. આવી રમતો રોજે કરે. પોતાને અલગ પડી જવું છે. અને અહીંયા જે દ્રશ્ય લીધું છે એ સંધ્યા સમયનું લીધું છે કે સંધ્યા હમણાં સૂર્યાસ્ત થશે પછી એ શું થશે, પછી જે શું થશે એની અહીંયા વાત કરી છે. પણ એના પહેલા એ શું કરતા, જ્યારે સૂર્યોદય થાય છે ત્યારે એ કેવી ક્રીડાઓ કરતા, કેવી રમતો કરતા, કેવા એ કુદરતી દ્રશ્યોને માણતા, એની વાત છે. પણ જેવો સંધ્યા સમય થાય એટલે એકબીજા ઉદાસ થઈ જાય છે, એકબીજા વગર એ નહીં રહી શકે. એટલે ચક્રવાકીને સમજાવતો રહે છે. પણ ક્યારેક તો એ સંધ્યા સમય થઈ જાય છે છતાં પણ ઊંચે ને ઊંચે ઉડે છે. જેટલા સૂર્યના કિરણો જ્યાં સુધી દેખાય ત્યાં સુધી બંને સાથે રહી લે છે અને ફરીથી પાછા અલગ પડવાનો વારો આવે છે. પણ એ સહન નથી કરી શકતા. એટલે અહીંયા ચક્રવાક અને ચક્રવાકીનો જે સંવાદ છે એમાં ચક્રવાકી એ ચક્રવાકને સમજાવે છે કે આવી જે વિયોગ વેળા છે એ શા માટે સહન કરવી, શું કામ કરવી, આવો કયો એ નિર્દય આપણો એ વિધિપાસ છે કે જે આપણને અલગ કરે છે. પણ આપણે કે જે વિધાતાનું હૃદય આર્દ હોય, આર્દ એટલે કોમળ હોય, એવા જ્યાં નિયતિનો ક્રમ એ આપણા માટે ખરેખર સારો હોય ત્યાં આપણે જતા રહીએ. જ્યાં દિવસ લાંબો હોય ત્યાં આપણે જતા રહીએ, કેમ કે અલગ થવાની વેળા તો મારાથી સહન થતી નથી. પણ એમ કરીને જ્યારે ચક્રવાકને કહેતી હોય છે ત્યારે એની આંખમાં આંસુ આવી જાય છે કે આ નિર્દય ભાગ્ય વિધાતાને અને એના ક્રમને હું સહન નહીં કરી શકું. તો ચાલો આપણે એવા પ્રદેશમાં જતા રહીએ કે જ્યાં દિવસ લાંબો હોય. ત્યારે એમના જે આંખમાં આવેલા આંસુ છે એ ચક્રવાકીની આંખને આંસુ એના પીછાથી લૂછી દે છે. પીછાથી એ આંસુ લૂછે છે અને કહે છે કે જે ક્રમ આપણા માટે નિર્ધારિત થયેલો છે એ સમયને સહન કરવો. ગમે તેમ થાય પણ એને સહન કરવો જ રહ્યો. ભલે હું જે આ કહું છું, જે કટુ વચનો એ ખરેખર અઘરા છે. જો બોલવું સહેલું છે અને એને પાળવું ખૂબ અઘરું હોય તો એમ અહીંયા કહે છે કે હું સરળતાથી બોલી ગયો કે જે આપણી ઉપર આવી જાય, જે આપત્તિ આવે એને સહન કરવા, જે સમય આવે, જે ક્રમ આપણી માટે નિર્ધારિત થયેલો છે એને સહન કરવું. પણ એ કહેવું સહેલું છે પણ પાળવું ખૂબ અઘરું છે. મારા માટે પણ અઘરું છે અને ચક્રવાકીને કહે છે તારા માટે પણ અઘરું છે. પણ હે પ્રિય એટલે કે હે પ્રિયા, તું જે કહે છે કે સૂર્યોદય એટલે કે દિવસ લાંબો હોય ત્યાં જવાની વાત કરે છે, તો સૂર્યોદય એટલે કે દિવસ લાંબો હોય ત્યાં રાત્રિ પણ એટલી જ લાંબી હોવાની.
રાત્રિ પણ એટલી જ લાંબી હોવાની, એટલે જે ક્રમમાં જીવી રહ્યા છીએ એ સમયમાં આપણે જીવતા રહીએ, વિયોગ સહન કરતા રહીએ અને આ ક્રમને પસાર કરીએ. પણ બંને એકબીજાને આશ્વાસન આપે છે, દિલાસો આપે છે, પણ ખરેખર એ વિધિનો પાસ છે, એટલે કે એ વેળા છે એ સહન થાય એમ નથી. એટલે બંને એવું નક્કી કરે છે અને બંને ખૂબ ઊંચે ને ઊંચે ઉડે છે, ખૂબ ઊંચે ને ઊંચે ઉડે છે. કેમ કે અંધકાર થવા આવ્યો, સૂર્ય આજુબાજુની જે દિશાઓ છે એ ઝાંખી થવા આવી, સંધ્યા સમય નજદીક જાણે આવી રહ્યો હોય એવું લાગે છે. અંધકાર ચારે બાજુ છવાઈ જાય છે અને પોતે બંને પક્ષી યુગલ જ્યાં સૂર્યના કિરણો હજી થોડા થોડા પડતા હોય એમ ઊંચે ને ઊંચે ઉડે છે. જેટલો એ સૂર્યના કિરણો દેખાય છે ત્યાં સુધી એ ઊંચે ને ઊંચે ઉડી અને પ્રકાશ તરફ જવા માટે મથે છે. પણ અંતે શું થાય છે તો કે જેવો સૂર્યાસ્ત થઈ જાય છે એટલે બંને પોતાની જાતને પડતી મૂકે છે અને એક અંધકારની ખીણમાં પોતે બંને પોતાના શરીરને, પોતાના દેહને એ ઝંપલાવે છે ખીણમાં અને મૃત્યુ તરફ જાય છે. પણ અહીંયા કવિએ શું કીધું છે કે મૃત્યુ તરફ, એ મૃત્યુની ખીણમાં ઝંપલાયું છે, છતાં પણ એને કંઈક ત્યાં અલૌકિક દિવ્યતાના દર્શન થયા અને ત્યાં કોઈ ચેતનહીન ન હોય એવું એને, એટલે કે બધું જ જીવંત હોય એવું એમને લાગે છે. અને આખી પોતાની જે પ્રકાશમાં જવાની જે પોતાની ઈચ્છા હતી એ જાણે પૂર્ણ થતી હોય એવું અહીંયા કવિ છેલ્લે એમનો ભાવાર્થ, એમનો સાર, એનો સારાંશ એ કાઢે છે કે અંતે એ ચક્રવાક મિથુનની ઈચ્છાઓ, આકાંક્ષાઓ જાણે પૂરી થઈ હોય કે સદાય પોતાને સાથે રહેવું અને દિવ્ય લોકની ઝાંખી કરતા રહેવું એવું એમને છેલ્લે એ બતાવીને કાવ્યને જાણે સુખદ અંત લાવવાની કોશિશ કરી હોય એવું લાગે છે. ખૂબ સરસ મજાનું કાવ્ય. પણ કાવ્યની અંદર આપણે જ્યારે ભણીશું ત્યારે એના એક એક શબ્દ થોડા અટપટા છે, એના અર્થ ઉપર તમે ધ્યાન આપજો ખાસ તો, કે આ શબ્દનો અર્થ શું થાય છે, બરાબર? એટલે તમને સમજવામાં તકલીફ નહીં પડે. બાકી હમણાં તમને હું એમ કહું કે આ કાવ્ય વાંચો તો તમને એમાં કંઈ જ નહીં સમજાય, પણ એના શબ્દોના અર્થ હું કહેતી જઈશ એટલે તમને સરસ રીતે સમજાઈ જશે. વિદ્યાર્થી મિત્રો, બરોબર એમાં ધ્યાન આપજો. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. પ્રસરી રહી એટલે પથરાઈ રહેવું, વિસ્તરવું. અને અહીંયા ચોપાસ એટલે ચારે બાજુ. ચોપાસ એટલે ચારે બાજુ. શાખાઓ, જો શાખાઓ સમાનાર્થીમાં પૂછાય. શાખાઓ અહીંયા બહુવચન છે. શાખા એટલે ડાળી અને વિટપ એટલે પણ ડાળી થાય, એ સમાનાર્થીમાં પૂછાય તો અહીંયા શાખાઓ એટલે એની ડાળીઓ. પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. હવે શૈલ એટલે પર્વત રાજની અહીંયા વાત કરી છે. ઊંચામાં ઊંચો જે પર્વત હોય એની શાખાઓ, એટલે કે નાની નાની જે ટેકરીઓ હોય, શાખા એની ડાળી અને એને જ કહેવાય. અહીંયા કઈ વૃક્ષની વાત નથી કે અહીંયા પર્વતની વાત છે. એટલે પર્વતની શાખાઓ કઈ કહેવાય તો કે નાની નાની એની ટેકરીઓ. તો કહે છે કે પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની. પર્વતના રાજાની જે નાની નાની ટેકરીઓ છે એ જાણે વિસ્તરી હોય, પથરાઈ રહેલી હોય એવું લાગે છે. ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની.
કંઈ જાણી શકાતું નથી. કોણ બોલે છે આ બધા? આ બધું કોણ બોલે છે? ચક્રવાક ને ચક્રવાકી. કે ચારે બાજુ પર્વતની ટેકરીઓ પથરાયેલી છે, તો કે છે કે નથી જણાતું, નથી જાણી શકાતું કે આજની સંધ્યા એ યુગલ માટે કેવી જશે. આજની સંધ્યા સમય એ યુગલ માટે કેવો જશે એ જાણી શકતા નથી. સરિતાના જલ કૃષ્ણ જરા થયા. હવે સરિતા, જો સરિતા એટલે નદી, સરિતા એટલે નદી, એનું સમાનાર્થીમાં પૂછાય. સરિતા નદી, તટીની, નિર્ઝરિણી, નિર્ઝરિણી એટલે પણ નદી થાય. તો શું કે છે? સરિતાના જલ કૃષ્ણ જરા થયા. કૃષ્ણ, કૃષ્ણ એટલે શ્યામ, કાળા. કૃષ્ણ એટલે શ્યામ. જો સંધ્યા સમય થયો એટલે નદીનો જે પ્રવાહ છે, પાણી છે, એ પણ કાળાશ પકડી લે, એ પણ કાળું થતું જાય, શ્યામ થતું જાય. એટલે કે સરિતાના જલ કૃષ્ણ જરા થયા. નદીનો પ્રવાહ પણ, નદીના પાણી પણ એ શ્યામ જેવા થયા, શ્યામ રંગના થઈ ગયા હોય એવું લાગે છે. જલ, જલ સમાનાર્થીમાં પૂછાય તો જલ, ઉદક, અંબુ, પાણી, વારી, સલીલ, ઘણા બધા છે એના તો સમાનાર્થી. કિરણ સૂર્ય તણા શિખરે ગયા. કિરણ, કિરણ, મરીચી એટલે પણ કિરણ, અંશુ એટલે પણ કિરણ થાય. સમાનાર્થીમાં પૂછાય તો કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સૂર્ય સમાનાર્થીમાં પૂછાય સૂર્ય, દિવાકર, ભાસ્કર, પ્રભાકર, આદિત્ય, ઘણા બધા. સવિતા. કિરણ સૂર્ય તણા શિખરે ગયા. સૂર્યના કિરણો શિખર ઉપર ગયા, ટોચ ઉપર જાણે પથરાયા હોય એવું લાગે છે. સભય નાથ પ્રિયા હૃદયે ધરે. સભય, ભય સાથે, સભય એટલે ભય સાથે. નાથ, નાથ એટલે કોણ અહીંયા? ચક્રવાક, ચક્રવાક, કોણ? ચક્રવાક. પ્રિયા, પ્રિયા એટલે ચક્રવાકીને પોતાના હૃદય સાથે ચાપે છે. વિરહ સંભવ આકુલતા કરે. સંભવિત જે વિરહનો સમય આવી રહ્યો છે એના માટે એ બંને યુગલ એ આકુળ વ્યાકુળ થાય છે. ચક્રવાક અને ચક્રવાકી એ ખૂબ આકુળ વ્યાકુળ થાય છે, ખૂબ દુઃખી થાય છે કે હમણાં પોતાનો એ વિયોગનો સમય આવી પહોંચશે. ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ. ગિરી, ગિરી એટલે પર્વત, શૃંગ એટલે શિખર, ટોચ. શૃંગ એટલે ટોચ, શિખર. તો અહીંયા કે છે કે ગિરી, ગિરી એટલે પર્વત. તો ઝાંખા ભૂરા ગિરી ઉપરના એકથી એક શૃંગ. જો પર્વતની ટોચ પણ કેવી કેવી થઈ ગઈ છે? ઝાંખી. શેના લીધે? અંધકારના લીધે. શેના લીધે? અંધકારના લીધે ઝાંખી પડી ગઈ, ભૂરા જેવી દેખાવા માંડી. અને વર્ષા કાલે જલધિ જલના હોય જાણે તરંગ. ઉત્પ્રેક્ષા અલંકારનો અહીં આશરો લીધો છે. સંભવિત સૂચન કર્યું છે કવિએ કે એ ટોચ છે, ગિરિના જે શૃંગ છે, શિખર છે, એ કોના જેવા લાગતા હતા? ઝાંખા પડી ગયા. જો ભૂરા રંગના તો હોય જ એ પર્વતો, પણ ઝાંખા પડી ગયા તો એ કોના જેવા લાગતા હતા? તો કે વર્ષાકાલે. વર્ષાકાલે એટલે કે વર્ષાના સમયમાં, વર્ષા ઋતુમાં જલધિ, જલ, જલધિ એટલે સમુદ્ર, જલધિ એટલે સમુદ્ર, સમુદ્રનું સમાનાર્થી જલધિ, સમુદ્ર, ઉદધિ. તો અહીંયા શું કે છે? વર્ષા કાલે જલધિ જલના હોય જાણે તરંગ. વર્ષા કાળમાં, વર્ષા ઋતુમાં સમુદ્રના પાણીના જાણે તરંગ હોય, તરંગ હોય એ રીતે એ લાગતા હતા. કોણ? પર્વતોની ટોચ. પાસે સામે તમ પ્રસરતા. તમ એટલે અંધકાર, તમ એટલે અંધકાર. સમાનાર્થીમાં પૂછાય તો તમ અંધકાર
તિમિર, તિમિર એટલે પણ અંધકાર. પાસે સામે તમ પ્રસરતા એક ઉદગ્રીવ જોય. ઉદગ્રીવ, ઉદગ્રીવ એટલે ઊંચી ડોક, ગ્રીવા એટલે ડોક, ગરદન. તો કે છે કે જાણે પોતાની પાસે અંધકાર ફેલાઈ જાય છે, પ્રસરી જાય છે, એટલે ઊંચી ડોક કરીને જોવે છે. કોણ? ચક્રવાક અને ચક્રવાકી. ભીરુ શ્યામા પણ નયનમાં આવતું અશ્રુ લોય. લોય એટલે લૂછે છે, લોય એટલે લૂછે છે. ભીરુ, ભીરુ એટલે ગભરું, ગભરાયેલી, ભયભીત થયેલી. શ્યામા, શ્યામા શબ્દ કોના માટે વપરાયો છે? ચક્રવાકી માટે. તો શું કે છે કે ભીરુ શ્યામા પણ નયનમાં, પોતે ગભરાયેલી ચક્રવાકી પોતાના નયનમાં, નયન એટલે આંખ, ચક્ષુ, દબ સમાનાર્થીમાં પૂછાય, પોતાના આંખમાં જે આંસુ આવી ગયું છે. શું કામે આંસુ આવ્યું છે? કે હમણાં પોતાનો વિયોગનો સમય આવશે, છૂટા પડવાનો વારો આવશે, એટલે એની આંખમાં આંસુ આવી જાય છે. કે જેવો અંધકાર પથરાય છે અને આ અંધકારને જોઈ અને એની આંખમાં આંસુ આવી જાય છે અને એ આંસુ લૂછે છે. વિહગ યુગમાં કિશોર રસગ્ન એ. વિહગ એટલે પક્ષી, વિહગ એટલે પક્ષી, યુગમાં એટલે જોડું, આ પક્ષીઓનું જોડું. કિશોર, કિશોર વયના છે, જો નાના છે હજી. કિશોર વયનું આ પક્ષીઓનું જોડું રસગ્ન એટલે રસને જાણનાર. રસગ્ન શબ્દ સમૂહ માટે પૂછાય તો રસને જાણનાર. તો શું કહે છે કે વિહગ યુગમાં કિશોર રસગ્ન એ રસમહી જ પરસ્પર મગ્ન એ. જો રસને જાણનાર છે, આ પક્ષીનું યુગલ છે એ રસને જાણનાર છે, એટલે પોતાને જે સમય મળ્યો છે એ રસમાં એ બંને મગ્ન થઈ જાય છે, લીન થઈ જાય છે. નિભૃત અત્ર અહર્નિશ આવતું. નિભૃત ભય વગર, ખબર છે અંધકાર પ્રસરી જશે, પછી અમારે અલગ પડવાનો વારો આવશે, છતાં પણ પોતાના જીવનના આનંદને જતો નથી કરતા. જો જીવનના આનંદને માણે છે, એટલે કે છે કે આ બધી જ એને ખબર છે, છતાં પણ પોતાના રસમાં એ મગ્ન બની, નિર્ભય થઈ અને અહર્નિશ, અહર્નિશ એટલે દિવસ અને રાત, અહર્નિશ એટલે દિવસ અને રાત. તો શું કે છે? નિભૃત અત્ર, અત્ર એટલે અહીં, નિભૃત અત્ર અહર્નિશ આવતું, છતાં પણ અહીં એ ભય વગર એટલે કે નિર્ભય બની અને અહીંયા દિવસ અને રાત એ આવતું. રમણ આચરવા મન ભાવતું. જો શું કરવા આવતા? બંને એકબીજા રમત રમતા, રમણ કરતા, ક્રીડાઓ કરતા અને એ રોજે રોજ ત્યાં દિવસ અને રાત્રિ દરમિયાન આખો દિવસ એ ત્યાં પોતાના જીવનના આનંદને, રસને એ માણવા માટે, મનગમતા રસને માણવા માટે એ ત્યાં આવતા. ઊંચે બેસી રવિ ઉદયને જેહ સાથે વિલોકે. વિલોકે એટલે જોવું, વિલોકવું એટલે જોવું. તો શું કે છે કે શું કરતા આવીને? ઊંચે બેસી, ઊંચે બેસે છે, ઝાડની ટોચ ઉપર, પર્વતની ટોચ ઉપર બેસી અને રવિ ઉદયને, રવિ ઉદયને એટલે સૂર્યોદયને, સૂર્યોદયના સમયને, સૂર્યોદયને એ સાથે બેસીને જોતા. ઘેલા જેવા ક્ષણસ્મૃતિ થતા, જે દિશે હર્ષ શોકે. અને કોના જેવા? ઘેલા જેવા બની જતા, પાગલ જેવા બની જતા, કેમ કે હર્ષ પણ છે અને શોક પણ છે. જો સંધ્યા સમય થશે એટલે જુદા પડવાનો વારો આવશે, એટલે શોક એટલે એને દુઃખ થશે, અને સૂર્યોદય થયો છે એટલે એનો હર્ષ છે, આનંદ છે. તો બંને આવી જે સ્મૃતિ થતા, આ બંને જે યાદ આવતા, બંને ઘેલા જેવા બની જાય છે, પાગલ જેવા બની જાય છે.
ઘાટા ભીના વિટપ પર એ ત્યાં નિહાળે સુવર્ણ ઘાટા ભીના વિટપ જો ઝાકળ હોય મેઘરો હોય જેનાથી એ વૃક્ષની ડાળીઓ છે એ કેવી થઈ જાય છે ભીની થઈ જાય છે અને ઘટાદાર વૃક્ષો છે ઘાટા એટલે ઘટાદાર વૃક્ષો છે તો એની ઉપર એ શું નિહાળે છે શું જોવે છે નિહાળવું એટલે જોવું તો આ વિટપની ડાળીઓ ઉપર નિહાળે છે શું નિહાળે છે સુવર્ણ સોના જેવું સુવર્ણ એટલે સોનું કંચન સમાનાર્થીમાં પૂછાય તો હેમ સુવર્ણ માણિક્યોથી ગ્રથિત સરખા રમ્ય જ્યાં થાય પર્ણ માણિક્યોથી જડેલા હોય માણેકથી જાણે સુવર્ણ જેવા સોના જેવા માણેકથી જાણે જડેલા હોય ગ્રથિત એટલે જડેલું મઢેલા હોય એવા એ ડાળીઓ ઉપર લાગેલા જે પર્ણો છે પર્ણ એટલે પાંદડા એને એ નિહાળે છે એનું સરસ મજાનું રમ્ય એટલે રમણીય આ દ્રશ્યોને એ સાથે મળી અને નિહાળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં સુધી રાખીએ અસ્તુ